પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલા સમયે આકાશ મિસાઇલ સિસ્ટમે બોર્ડર પર મહત્વની ભૂમિકા ભજવી। આ સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા। ત્યારે આવું જાણીએ ભારત માટે કેમ ખાસ છે આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ। આકાશ એર ડિફેન્સ સિસ્ટમ ભારતની સ્વદેશી વિકસિત સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે, જેનું નિર્માણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારત ડાયનામિક્સ લિમિટેડ અન્ય ભાગીદારો સાથે મળીને કર્યું છે। આકાશ સિસ્ટમ 90%થી વધુ સ્વદેશી ઘટકો સાથે બનાવવામાં આવી છે, જે ભારતની આત્મનિર્ભર ભારત નીતિને મજબૂત કરે છે। આકાશ ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેના અને વાયુસેનાના એર ડિફેન્સનો મહત્વનો ભાગ છે, જે દુશ્મનના વિમાનો, હેલિકોપ્ટર, ડ્રોન અને ક્રૂઝ મિસાઇલો સામે રક્ષણ પૂરું પાડે છે। આકાશ સિસ્ટમનો ઉપયોગ મુખ્યત્વે નીચી અને મધ્યમ ઊંચાઈના લક્ષ્યોને નષ્ટ કરવા માટે થાય છે। આ સિસ્ટમમાં રડાર, મિસાઇલ કંટ્રોલ સિસ્ટમ અને લોન્ચરનો સમાવેશ થાય છે। આ સિસ્ટમમાં ઉપયોગ થયેલા ઉપકરણોને મોટાભાગે ડીઆરડીઓ અને ભારતીય ઉદ્યોગો દ્વારા વિકસાવવામાં આવ્યા છે। ભારતે આકાશ સિસ્ટમના અલગ અલગ વર્ઝન વિકસિત કર્યા, જેમાં આકાશ 1, આકાશ 2 અને આકાશ નેક્સ્ટ જનરેશન વર્ઝનનો સમાવેશ થાય છે। આકાશ 1ની રેન્જ 25 થી 30 કિલોમીટરની છે, જ્યારે રેન્જ અને 18 કિલોમીટરની ઊંચાઈ સુધી લક્ષ્યોને નષ્ટ કરવાની ક્ષમતા છે। તેના અદ્યતન વર્ઝન આકાશ નેક્સ્ટ જનરેશન 40 થી 50 કિલોમીટરની રેન્જ ધરાવે છે। આકાશ સિસ્ટમમાં રાજેન્દ્ર રડારનો ઉપયોગ થાય છે, જે 100 કિલોમીટરથી વધુની રેન્જમાં લક્ષ્યોને નોંધી અને ટ્રેક કરી શકે છે, જ્યારે આકાશ એનજીમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડારનો ઉપયોગ થાય છે, જે વધુ ચોક્કસ અને ઝડપથી ટ્રેકિંગ પૂરું પાડે છે। આકાશ મિસાઇલમાં રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમ છે, જે તેને 2.5 મેક સુધી ઝડપ પૂરી પાડે છે। તે પોતાની સાથે 60 કિલોગ્રામનું હાઈ એક્સપ્લોઝિવ વોરહેડ લઈ જઈને લક્ષ્યને સંપૂર્ણ રીતે નષ્ટ કરે છે। આકાશ સિસ્ટમ સંપૂર્ણપણે મોબાઈલ છે અને ટ્રક, ટ્રેલર અથવા રેલવે પ્લેટફોર્મ પર ઝડપથી ખસેડી શકાય છે। તે દરેક પ્રકારના હવામાનમાં કામ કરી શકે છે, જેમાં રણ, પર્વત અને દરિયાકાંઠાનો સમાવેશ થાય છે। કમાન્ડ ટુ લાઇન ઓફ સાઇટ ગાઇડન્સ સિસ્ટમ અને ઓનબોર્ડ સ્પીકરનો ઉપયોગ જે લક્ષ્યને ચોક્કસ રીતે નષ્ટ કરે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।